કૃષ્ણ વખતે બકાસુરની વાત આવે કૃષ્ણ કોઈ ચોચ પડવું ખાઈ ગયો કે ખાઈ ગયો. અસુર હતો ને મોટો બગલો થયો. એટલે બગલો પેલા નાનો હતો આવ્યો કૃષ્ણ એને મોટો થઈ ગયો પોચ પોળે કરી કૃષ્ણ તો અંદર આવી ગયા રાત અપોળ કર્યો તે જગી જ નથી એ વાત આવે છે. એ તો કયો છે કે તમે જ્ઞાન કરો છો જ્ઞાન કરો છો આપણું અંતર કપટ કરે બરાબર. જ્ઞાન તો કરો છો સંસાર સાચવો છો યુક્તિ કરો પછી શું કરો છો આ પ્રકૃતિ છે ને પ્રકૃતિનું કામ છે આ તો પ્રાંત બાબુલા છે કે પ્રાંત છે એમ કરી ટાળી દો. એ બચાવ થાય બચાવ. આ જ જ્ઞાનથી બચાવ થાય. આ જ જ્ઞાનથી બચાવ થાય. એટલે એક જ્ઞાનને પગ ભગત કહેવાય બેનો સ્વીકાર એક જ હોય અનુભવ એક હોય બે પુરુષ છે તમારી બચાવ છે યુક્તિ છે ને પગ ભગત કહેવાય. હવે કૃષ્ણએ પોતામાં આ જોયું પેલો બગલો નહીં પોતાની અંદર બગલો ઉભો થયો. પોતાની અંદર આ જોયું ડબલ હમ. પ્રકૃતિ હચવાતી જોઈ યુક્તિ કરો યુક્તિ કરો આ જીવન તો પ્રકૃતિનું છે ને આપણું ક્યાં છે એમ કઈ સાચવે બરાબર. આ તો પ્રાર્થ છે બહુ મોટો કરવામાં પોતે હોય. હા. એટલે આમ લાગે કે તપ કરે છે, નામ બગલો ના ધ્યાન હોય. કરે છે. હા. બસ ભગત એટલે શું કે અંદર પોતે જ હોય, હવા જ નથી. ભગત તરીકે ભગવાનનું ધ્યાન કરે એવું લાગે. આ પિંડમાં બીએ છે એવું અને નથી. એકે માછલી પોતે જતી ધ્યાન તો નથી. કરતા હોય પાકું. ધ્યાનમાં ધ્યાન હોય રસ હોય વાતો કરતા હોય, બધું ધ્યાન આવડતું હોય. આવું હોય. ભોગ કે જતા ના કરતા. હા. બધું આવડતું હોય રસ હોય ધ્યાન હોય વાતો કરતા હોય. તો કૃષ્ણ જોઈ ગયા કે અંદર ગુસ્સો છે એટલે એને કે મારા સાચા રહો જોતો તો ના ચાલે બરાબર ને? બરાબર? એ બધી વાત છે. હવે સટકાસુર પુત્રના પાછી પૂછતા બધા આજરૂપ છે બધા એ પોતાના વિચારો હતા. દુશ્મન કોઈ નતું અંદરના દુશ્મન હતા હમ. અવ્યક્ત ને વ્યક્ત રાગ હતા એ. અંદરના રાગ હતા. અંદર. એટલે આસુરી ભાવ જે કહેવાય છે ને એ અંદર છે બહાર બચાયા બહાર આપણા અંદર હોય માહી પૂતના અંદર હોય બકાસી અંદર હોય કૌશી અંદર હોય બધું અંદર હોય. હું જ મારો હોય કૌશલ હું હમ. હા. એ મારા જગત સત્ય માણસ બરાબર. એ દેહનો આસુરી ભાવ છે એમ આસુરી ભાવ. નથી જોતા. એ ભગવાન પ્રમાણ ના રહે બરાબર. આપણે આના અભ્યાસમાં તો સતત હરતો ફરતો સતત એમ આપણે કોઈની સાથે વાત કરીએ તો પણ એવું જ રાખવું કે હું એક આત્મા છું અને આ દેહ જુદો હોય એવું સતત જાગૃતિમાં જ વ્યવહાર કરવું એનો નામ જ અભ્યાસ કરવો. એમ નહીં એવો અભ્યાસ નહીં સમજવું પડે. સમજવા માટે જાગૃત જોઈએ કે કંઈક શું છે આમાં આપણે શું છીએ. તો આપણા અનુભવીએ શું કીધું કે 24 તત્વો શરીરને બનાવ્યા એમ કીધું ને 24 તત્વો એ તો આવડે ફાવાના આપણને. તો 24માં તમે કયું તત્વ એ વધી કાઢો છે ભેગા થઈને પિંડ બન્યો ને એમાં આપણું પોતાનું કેમ આવ્યા એ સમજવું પડે. પછી દરેક તત્વો કામ કરે છે શું શું કરે છે એ જોવું પડે. એવી જાતનો અભ્યાસ છે આ. એટલે આપણા શરીર છે ને એટલે આપણે શું છે કે આ બ્રહ્માંડ કેમ બન્યું ઉત્પત્તિ કેમ થઈ એ આપણે આગળ આવે તો આખા બ્રહ્માંડથી બહાર નીકળી ગયા એવું જ્ઞાન છે આ. આ બંનેનું ભેગું લોકો આ જીવ્યા પછી વાત કરે હું સમજું પણ આને સમજવાનું છે આ બન્યું કેવી રીતે કોણ જીવી રહી છે કેવી ચાલે છે આ શરીર કેવી ચાલે છે કના ધક્કા જ ચાલે છે ભાગ્ય છે બીજું કંઈ છે પરમાત્મા છે શું છે એ ધંધો લઈને બેઠા છીએ આપણે મારો ધંધો ઊંધો કોઈ ના લઈએ ધંધો લીધો
હવે લેવાઈ ગયો શું થાય? ખ્યાલ આવ્યો? બીજા બધા આખી જગત જ ના આપણે સમજવાનું હોય, આને સમજવાનું આપણે. એનો શું થયો કે આ જે જીવન ચાલે છે, બોલીએ ચાલીએ ક્રિયા કરીએ, એમાં એથી જ આપણે નોખા છે એ સાબિત થાય. બરાબર? એ સાબિત થાય. તો જીવીએ આપણે અને આપણે આપણે ના હોય એવું બને તો તમે નહીં જીવતા, કોઈ બીજું જીવે છે, કોઈ બીજું જીવે છે. એટલે હું સાદી વાત કરું, સમજણ પડે એવી, કે માણસ મરી જાય એટલે શું જાય શરીરમાંથી? પ્રાણ જાય, જીવ જાય, આત્મા જાય છે કે જીવ જાય, આત્મા ના જાય. જીવ ને બે નોખા હોય. આત્મા તો આપણે જે પોતે છીએ, આત્મા આત્મા જ્ઞાન સ્વરૂપ કહેવાય, જીવ કરતા ભોગતા કહેવાય. આત્મા જીવને જોનારો કહેવાય. ભગવાન અંતર્યામી હોય કે ને અંતર્યામી, એ શું કરે ભગવાન? આપણા ભગવાન શું કરે? અંતર્યામી કહેવાય. આપણે બધી વાત જાણતા હોય ને, આપણે બધી વાત જાણતા હોય ને, તો વિચાર કરો, સારા કરો, ખોટા કરો, શુભ કરો, શુભ કરો, જાણે કે ના જાણે, બરાબર? એ સ્થાને પહોંચવાનું. તો જીવ પાસે જે તે વિચાર થાય એ તમે જાણતા હોય, અંતર્યામી પદ છે ને તમે પહોંચવાનું છે. વિચારમાં છે એવું તો સમસ્યા જીવદાન મટી જવું પડે. તો જીવદાન જોવો પડે, ઓળખવો પડે. જીવનાર પોતા પણ વાત કરવું પડે. તો કેવી જ થાય? એટલે આપણે વાત કરું છું કે મરી જાય માણસ એટલે જીવને દેહ છૂટા પડી જાય, શરીર પડી જાય અને જીવ જતો રહે એમ કહીએ આપણે. તો શરીર અને જીવ અત્યારે જોઈતા દેખાય આપણને? કેમ નહીં દેખાતા કહો? છે તો જુદા જ. હાલ જુદા જેવો જોઈએ. જુદા જોઈએ તો જુદા દેખાય. જુઓ ને પણ એટલું જ કામ છે, બીજું કઈ કામ જ નથી. જુદા જોઈએ તો જુદા દેખાય. જુદા દેખાય ને? શરીર અને જીવ જુદા. તો શરીર છે સાધન, જીવ જીવના છે. મારે આ કરવું, આ કરવું, આ કરવું છે ને. આ બેન જાણે છે કોણ? આત્મા. તમે જ જાણો છો કે બીજું કોઈ જાણે છે? એના આત્મા જ કહેવાય. આ એક ત્રીજું છે ને, પણ એમ એ નોખું છે કે નહીં જીવનારથી? જડે એવું એમાં તમે પોતા માની શકો તો કામ થઈ જાય. લો તો સહેલું પડી ગયું. તમે જે બોલતો ચાલતો હરતા ફરતા ક્રિયા કરનાર તમે જોઈએ કહો ના જોઈએ કહો? જોઈએ કહો ને, એ જીવ છે, તમે નહીં. હું કરતો તો એવું થાય કે નહીં કે રમેશભાઈ કરતા હતા. રમેશભાઈ છે જોનાર છે, રમેશભાઈ છે કે ત્રીજું છે? ત્રીજું. હા, આવ નખો નહીં. એ કેવો છે? એ ત્રીજો છે. શાશ્વત, એ જ શાશ્વત છે કે શાશ્વત આત્મા જે કે ત્રીજો છે. સમજાય છે કેવો છે ખરો? હા, સમજી શકાય. ચાવી સંભળાવી દીધી, અભ્યાસ કરો. રમેશ બેસી જેવું ના ચાલે. કાયમ માટે રમેશ જુદા હોવા જોઈએ. એમનો વ્યવહાર, એનો તહેવાર, પછી નાણું તમારું નહીં, પૈસા તમારું નહીં, ભોગે તમારું નહીં, માલે તમારું નહીં. જોનારું કહેવાય, શરીર તમારું કહેવાય. એ સાધન છે. તો જીવનાર તમે નથી. મકાન કોના નામે છે? તમારા નામે ને? પણ શરીરના નામે થયું હતું. તો તમે તો રહ્યા નહીં. બરાબર? અભ્યાસ થાય ને કહેજો પાકું થઈ ગયું. એ મકાન દસ્તાવેજ મને કરી આલે એવું થઈ જાય કહેજો તો તમે ખરા જુદા.
એ કે સમજુ ખરો પણ દસ્તાવેજ કે તે મોં આવી જાય પાછું. હા, એ તો વાત કે અનુભવમાં આવવાનું એ મહત્વનું નથી. હા, આવે એટલે કહેજો. સમજી કે આપણે અનુભવમાં મહત્વ. હા, સમજણ પડે. હા, પણ અનુભવમાં અનુભવ હોય કહેવાય. પહેલી વાત એ જ થઈ ને. એટલે જનક રાજાને ક્યાં નગરી બળી તો કે મારું કોઈ નહીં ગયું. મારું કોઈ નહીં. એવું થવું જોઈએ. એવું થયું. એ મકાન મને લખ્યા હોય તો તમારું કોઈ ના થવું જોઈએ. હા, એ સમજી ગયો, આખી વાત સમજી ગયો. એનો અનુભવ થાય કહેજો. બરાબર, તમારું કાંઈ નહીં ને સંસારમાં તમારું શું દેખાય છે પણ તમારું કાંઈ નહીં. ટ્રસ્ટી જેવું થઈ ગયું. બરાબર, તૈયાર માણસ છે આ તો. હમ. ઈશાન કાફી હતો. રમેશભાઈ સમજણ પડી છે ને, હવે એનો અભ્યાસ રાખો. કેવો છૂટા રહેવાનો. આ તમે જે કરો હું કરો થાય ને તો એ હું ભલે કરતો પણ તમે નહીં કરતા. જીવન તો ચાલવાનું છે, એના આયુષ ભાગ્ય પ્રમાણે આયુષ પ્રમાણે જીવ ચાલવાનું છે. પણ એમાં તમે ખરા, આમાં તમે નહીં ને. સરસ, આ વાત કરીશું આપણે. કાચું છે ખોટું? હવે એમાં જન્મ થાય, જોરદાર ન થાય, જીવનાર ન થાય. જોનાર તો જુદું જ છે એ તો. હે, જોનાર તો જુદું જ છે, ખાલી દ્રષ્ટા જ છે. જીવનાર કઈ ના કઈ થાય. ના થાય. તો તમે અમર થઈ ગયા. જોરનારને ખબર પડી તો અમર થઈ ગયા. તો જન્મ ના થાય. અમર થઈ જાય કે નહીં? અમર તો કહેવાય ને. હમ. જો જોનાર શો ખ્યાલ આવ્યો તો જન્મ થાય ના થાય. તો અમર થઈ જાય તમે. આ તો વરદાન કોઈ નહીં મળતું. હજારો તપ કરે તો હોય ને તમને સહેજે મળી ગયું. સાચી વાત છે. એમાં દેહ ના હોય, સમય ના હોય, એટલે દેશકાળ કહેવાય આધ્યાત્મિક ભાષામાં. એ દેશકાળ વગર, બરાબર, અધોર ગતિની ઉર્ધ ગતિની ખાલી જોનાર જ. સારું ખોટું કામ કરીએ તો ઊંચી ગતિ મળે. ઊંચા વિચાર ઊંચી ગતિ, નીચા વિચાર નીચી ગતિ. આ તો ગતિ જ નહીં, જોનાર જ સીધા. બધી ગતિની જોનારા. બરાબર, પામવું ના પામવું બધું મટી ગયું. લેવું દેવું મટી ગયું. કર્મ ઉપાસના બધું મટી ગયું. જ્ઞાને મટી ગયું. સીધી હાજર થઈ જાય. ખ્યાલ આવ્યો? આ પામવા માટે જ્ઞાનની જરૂર પડે, ઉપાસનાની જરૂર પડે, જીવનને સાર્થક કરવા માટે સારા કર્મની જરૂર પડે કે જે આપણને રોકાણ ના થાય બીજે. તો આ પામવા માટે ઋષિઓ હજારો તપ કરતા નહોતું બોલતું. વિશ્વામિત્રીએ નાગના માથા ઉપરથી, શેષનાગના માથા ઉપરથી પૃથ્વી ઊંચી કરવા 10,000 વર્ષનું ફળ મૂક્યું તો એ ઊંચું ના થયું. શેષ એટલે આત્મા અને જીવ બે નોખા ના પડી ગયા. પૃથ્વી એટલે દેહ પોતાએ જુદો ના પડી કે પંડમાંથી. એ તમે પણ પામી ગયા. હવે કેવું છે, વિચારમાં બેસી ગયું તમારા. બરાબર, હવે તમારે અભ્યાસ કરવા બાકી રહ્યો. આના વિચાર સાતત્ય વિચાર કરો તો થઈ જાય. થાય અને માણસ માટે જ થાય. આ જ્ઞાન માણસ માટે જ છે. અધિકારી જેવો. અધિકારી એટલે જિજ્ઞાસાવાળો અધિકારી કહેવાય, અને પ્રયત્ન કરનારો એ મળી જાય. બરાબર, સાચું લાગે છે? પાકું ઓનલાઈન ગઈ પાકું કરી દેવા. ભૂલ આવે, ચર્ચા કરી હોય, ચર્ચા થાય તો દેહ કેમ બાદ થાય એની ચર્ચા આપણે કરીએ જ છીએ અરસપરસ. બરાબર, એ પ્રશ્ન ઉતરી થાય કે સમજવું આમાં આટલું ભળી જવાય છે, ભૂલી જવાય છે. કારણ હોય ને
સંસાર અનેક કારણો હોય, સંસારના અનેક કારણો હોય. એટલે પ્રાપ્ત એવો નબળો હોય તો રોકાણ થતું હોય, બરાબર, તોય થાય. કંઈક કારણ બની ગયું અને કંઈક વચ્ચે ગૂંચવાઈ ગયા, આગળનું કંઈક ઘટના બની જાય તો વચ્ચે આવે. એ બધામાં તોડી આ સ્થિર પદ્ધતિ મેળવવું પડે. જ્યારે તમે અનુભવ કરશો ને એટલે બીજા આવરણો દેખાશે, અચાનક ના દેખાય. હું 20 વર્ષથી મંત્ર સાધનાથી આની મહેનત કરું છું એમ. હોવે. અને આપ જેવા સત્સંગમાં જો કે લાભ મળે તો લઉં છું એમ. બરાબર. મંત્ર સાધના કરો છો ને હા. એ કરનારને ઓળખો છો? કોણ કરતો હતી? એ કરનાર ના મળે. હમ. એ મંત્ર સાધના સીધી થાય હમ. પણ હવે હું થાય. તમે કરતા હતા ને હું હતું. આ હું જોઈને જાણનાર બીજો છે એવું. એટલે તમારો એક વિષય છે અંદર, પણ કોઈ જેટલું જડ્યું એટલું પહેલાં પ્રયત્ન કર્યો પણ લગાવો છે. હવે લગાવો ઊંચી થાય ને એ સાધન કહેવાય, શરીર કહેવાય. એ તમારા સ્વરૂપ સુધી ના પહોંચે. એટલે આપણા અનુભવે કીધું કે મન, બુદ્ધિ, વાણી આત્માને પહોંચતા નથી, બરાબર, સમજાતો નથી. એટલે આત્મા પરમાત્માને અગમ્ય ને અગોચર કહેવાય. અગમ્ય, અગોચર, ના દેખાય એવો. અગમ્ય એટલે બુદ્ધિ સમજાય નહીં એવું. અગમ્ય એટલે બુદ્ધિ ગમે તે સમજે, કલ્પના કરીએ કે આત્મા ના આવે. કલ્પના ચિત્ર ઊભું કરે, કારણ કે આકાશ જેવો છે તો આકાશની કલ્પના કરે, વસ્તુ આત્મા ના આવે, બરાબર. એટલે અગમ્ય દેખાય નહીં, ગમ ના પડે, બુદ્ધિ ના પહોંચે, અગોચર આંખી ના દેખાય, બરાબર. એના માટે વિચારની આંખ જોવે. એ શંકર ભગવાન 3 આંખ હતી કહેવાય ને. શંકર ભગવાનને 3 આંખ હતી. એ ત્રીજું રચન ખુલે એટલે દેખાય. ત્રીજું રચન કહ્યું આ બંધારણને જોવાનું કે કયા કયા તત્વોમાં જીવી રહ્યા છે. તમે જે પ્રયત્ન કર્યો ને એ હું હતું, સારું હતું, ઉત્તમ પ્રકાર વિચાર હતા. મારું જીવનમાં જે આના માટે મહેનત કરે એ સારું કહેવાય. આપણે એને બાદ કરવું છે, એને ઓળંગી જવું, બરાબર. વિચાર થાય, વિચારનું કામ છે આ. બુદ્ધિનું પુરુષાર્થનું કામ નથી, જાગૃતિનું કામ છે. કેવું? જાગૃતિનું. જોવાનું, ના બોલો, બીજા કરતી. એનાથી શું થતું હોય, આપણી સ્ફુરણાઓ અંદરથી સારી સારી સ્ફુરણાઓ ઓટોમેટિક પ્રગટ થતી હોય. બ્રહ્મ વાક્ય જેને વેદ વાક્ય કહેવાય ને એવા એમ આ વસ્તુ આ કહેવાય એમ. હવે કેવું છે, દરેકના બધા અલગ અલગ હોય બંધારણ. તો પૂર્વે આપણે કયું કામ કર્યું છે એ પડ્યું હોય અંદર, અને વર્તમાનમાં યોગ આવે એટલે અંદર સ્ફૂર્ણા આવે. એ તમે યોગ કર્યો હોય તો એની સ્ફૂર્ણા આવે, કોઈને ધ્યાન કર્યું એની આવે, કોઈને જ્ઞાન કર્યું એની આવે, જ્ઞાન કરે ને એની આવે, બરાબર. તો એ આવે છે ને એ દેહના સંબંધવાળી આવે. એ પેલા દેહનો સંબંધ નથી. આપણે જે વાત કરીએ એને એ દ્રષ્ટાપદ છે, બરાબર. એટલે આપણે સ્ફૂર્ણા આવે ને એને પોતામાં માનીએ મનાઈ, તો એ મનાય એને જ વાત કરવાનો છે. એ મને કહે છે ને એ પિંડનો માલિક છે, પ્રયત્ન કરનાર છે, મહેનત કરીને મેળવનાર છે. આ વસ્તુ મેળવે નહીં મળે એવી, આ વસ્તુ મેળવથી મળે એવી નથી, બરાબર. વિચારતી ત્યાં મળી જાય, વિચારતા વિચારતા ચડી જાય. સિસ્ટમ સમજવી પડે, બરાબર. જો ચોખવટ હોય તો આપણે ભૂલા ના પડી જાય, કે બીજા માર્ગે જતા રહીએ, ધ્યાન ના મળે જતા રહીએ. પછી આપણે પેલું ચાલુ હોય ને વિચાર આવે કે જો મને આ જ્ઞાન થયું, એ ભૂલા પડો, એ ભૂલામણી છે. સિદ્ધિ અવસ્થા સિદ્ધું. તમે કંઈક પ્રયત્ન કરો અને સિદ્ધિ મળે, કોઈને કાંઈક બોલો થઈ જાય, એ હોય ને તો એ મર્યાદાવાળું કહેવાય. એ આપણને છેદરે, વ્યક્તિમાં રાખે. તો વ્યક્તિ જ નહીં, આકાશ જેવા છો.
તો દેહ છે અને તમે જુદા છો આકાશ જેવા. બરાબર? એટલે એમ કહેવાય, આપણા અનુભવે એવું કીધું કે વ્યાપક બ્રહ્મ એક જ છે. અને જે ભગવાન અવતારો થયા એ સામા વ્યાપક વિષ્ણુમાંથી અવતારો થયા. વ્યાપક વિષ્ણુ કહેવાય, બ્રહ્મ તત્વને વિષ્ણુ કહેવાય. એ વિષ્ણુના બધા અવતારો થયા કે જ્યારે જરૂર પડી દેહ છે આવવાનું થયું તો એ વ્યાપક બ્રહ્મણે અવતાર લીધો. એટલે ભગવાનનો અવતાર અને બ્રહ્મ એક જ કહેવાય. મનુષ્ય રૂપમાં પછી મચ્છા અવતારો, કચ્છા અવતારો કે મનુષ્ય હોય, એમાં જે બોલે એ પેલું તત્વ હોય, પણ એ કેવું હોય? પ્રકૃતિમાં પહેરી ના શકે, ઓળંગી ના શકે, ખેંચી ના શકે, સ્પર્શી ના શકે. એ કમળ હોય અને પાણી અડે, કમળને પાણી અડીએ કે આકાશ પકડી શકાય? એવા તત્વને કંઈ થાય નહીં, માયાને કોઈ લેપ અડે નહીં, એવો અનુભવ છે. માયાને કોઈ પરિબળ અડે નહીં, એવું નિર્લેપપણું છે. પણ આપણે દેખાય નહીં, પણ અનુભવમાં આવે. આંખે ના દેખાય પણ અનુભવમાં આવે એવું કે એમાં આપણે કહેતા જ નથી એવું લાગે આપણને. ખાતા સાથે ખાતા નથી, બોલવા સાથે બોલતા નથી, ચાલતા નથી, જોવા છે જોતા નથી, એવું તત્વ છે. સમજાય છે? તેનો ગેટ જલ્દી બે સારું કહેવાય. એટલે બહુ પ્રયત્ન કરવો ના પડે, પણ તોય જાગૃતિની જરૂર પડે. એ સિવાય થાય નહીં. આનો ઢાળ છે ને મનુષ્ય દેહનો, આનો ઢાળ છે એની હારોવાર નહીં હાજરી જોઈએ. આ કે હું એટલે તજ જોનાર હાજર હોય. હા, આ બે હાજર હોય. અમારે બેની બેઠક હે. બે હાજર જ હોય. જીવનાર હોય, જોનાર તરત હાજર હોય. બરાબર? એટલે એટલો પુરુષાર્થ જીવે. આમાંથી પોતાનું કાઢી અહીં આવતું રહ્યું. જોનારમાં પોતા પણ આવે, આમાં નીકળી જાય. આ પારકો થઈ જાય, આ પોતા જોનાર પોતે પડી જાય. કરુણાવળ થઈ જાય. કારણ શું છે? આને પરિવર્તન છે. આના કાળ ખાઈ જાય. જીવ ભાવના મૃત્યુ આવે ના આવે, ગમે તે હોય તો આવે. ભગવાન દેહ ધરે ને તો એનો આવે, પણ ભગવાનનો ના આવે. એનો આવે. એ તત્વ જુદું છે. એમાં આપણે દેહ ધર્યો છે ને તો તમારું જે જ્ઞાન છે ના આવે, દેહને આવે મૃત્યુ. આ શરીર પડી જવાનું, જોનાર ના પડે. એ જુદો છે. ત્રણેય શરીરથી સ્થૂળ સૂક્ષ્મ કારણ. બેસે છે વાત. એટલે જ્યારે લાગે કે મને આવડી ગયું તો હજુ નહીં આવડ્યું. બરાબર? હજુ નહીં આવડ્યું. બરાબર. એ કહેનાર ઓળખો, હા, બરાબર. એ કોઈ જાણનાર બીજો છે. બરાબર? જ્યારે લાગે કે આખા સર્ગને ઓળખું છું પ્રકૃતિના બજાય, બરાબર, એટલે ન્યારા થઈ જાઓ કે મને માયા અડતી જ નથી, એવું થાય જ્યારે પોતાને કે માયા આખી જુદી જ છે, મારાથી પ્રકાશિત છે. ત્યારે સમજુ કહું આ વસ્તુ મળી. બરાબર? આવી રીત છે. આવી આમ તો વિચારથી થાય. આના માટે પિંડને જુદો જોઈ વિચાર જોતા આવડે ને એ જલ્દી ફાવે. અને હોંસી જોવે જ ના મજા આવે, તો જ ના મળે. આપણા અંતઃકરણથી જીવાય, પણ મનમાં બુદ્ધિમાં ચિત્તમાં જે વિચાર આવે એના પ્રમાણે ભળી જઈએ આપણે, એને અંગાત જોઈન્ટ થઈ જઈએ. એ જીવ ભાવ કહેવાય. અંતઃકરણના વિચાર આવે એને એક જોનાર હોય ને, એને જોવાની ટેવ હોય ને તો આ મળે એવું છે. રમેશભાઈ, મનમાં જે વિચાર આવે ને
સુધીમાં મનમાં સંકલ્પ આવે, આમ જોયા ને કોઈક જીવ ગયું ગાઈ ગયું તો બીજા વિચાર આવ્યા પાછા. મેં કીધું તમને કાંઈક વિચાર આવ્યા તો એ જોવાની ટેવ પાડી. વિચાર ન જોવાની, અંતકરણ જોવાની, આપણે જોવાની. આપણે અંતકરણ વિચાર આવે ને એને જોવાની ટેવ પાડો જલ્દી. ચાવી આવી તમને, અનુભવની ચાવી આવી. એવી મનમાં બધે વિચાર આવે ને વિચારને જોવાનું. એને ઓળખો. આમ તો આપણે મન બુદ્ધિ વિચારથી જીવીએ છીએ, બરાબર? આપણે એને જોવાના રહ્યા. શું થયું? સમજ્યા છે? ખ્યાલ આવે ને? આપણે વિચારો કહીએ મને વિચાર એમ કહીએ ને આપણે તો આપણે વિચારી હા જીવીએ છીએ. એ જીવ ભાવ કહેવાય. એ વિચારને જોવો તમે, એ કોણ કરે છે, શું કામ કરે છે, તમે તેને આ જોનારા છે તો જલ્દી આવડે. બરાબર? આવું વાત કરી છે મેં. બરાબર છે? ભૂલ નથી ને? હવે તો આપણા આગળ નિરંતર છે. એવું નિરંતર હાલે છે. જે વિચાર કરીને અજ્ઞાન હતા તોય હતું, એનાથી જ જીવતા હતા. હાલે એના જીવે છે, હજુ ના જીવશું પણ દેખાતું નથી, ઓળખતા નથી. આપણે હું ઓળખીએ છીએ. ઈચ્છા ન જોઈએ, આમ જોઈએ, પણ જે જાણનાર નહીં જોતા. શું થયું? જાણનારને નહીં જોતા. નહીં જોતા. તમને એમ લાગે કે મને આવડી ગયું, કોને આવડી એ ખબર વાત નથી. કરી કહો. પણ જે જાણ્યું છે એ જ નહીં જોતા. કોને આવડે છે એ ખબર નહીં. એ ગ્રુપ એ કેમ કઈ જોવાય? એ આધાર તત્વોને કેમ કઈ જોવાય? એના માટે તો ધીરે જ જરૂર પડે. ખ્યાલ આવ્યો? પ્રશ્ન કઈ આવે છે? તમે કઈ કહો. મહારાજ જગાડો, સ્વામિનારાયણ મહારાજ જગાડો. તિલક કરે છે ભગવાન ક્યાં છે? તિલકમાં તમારા પાસે બોલો. નહીં બોલવું? બધું શાંત થઈ ગયું. શાંતિ અનુભવાય. બધું શાંત થઈ ગયું. માયા શાંત થઈ જાય. મારા શાંતિ. ચાલે ને? શાંતિને દેખનારો હું છું એમ ને. જે વિચાર આવે તમે નહીં કરતા, એ ખબર પડે. જીવદાર બીજો છે, સત્યનો વિચાર આવે એ પણ ક્યાંથી આવ્યો જુઓ તમે. જીવદાર બીજો છે. જોનાર જુદા છે. જીવનાર ઓળખો. આપણે પિંડને જ હું કીધું શું થાય? તો દેહને જ હું કીધું. જીવનારને ઓળખતા નહીં. પિંડને જો કહી દઈએ પછી કોણ જોવો? મને તો કહે કે જીવ કેમ કે અત્યારે જીવ ના હોય તો જીવ શું? જીવનાર છે જીવ. હું કે મારું કે એ જીવ. કાયમ માટે કહેવો જોઈએ આ જોઈનાર છે, આ જીવનાર છે.
એ જ ને કોઈ પણ વિચાર આવે ને તો એ એ શરીરમાં જીવે છે જીવમાંથી જ વર્તે આવે છે. આપણે એને વિચાર કહેતા જ તો નથી. નામ શરીર ના લાગે જે લાગે માણસ શું કહે? ઓળખાણ શરીરથી કરો. બુદ્ધિના વિચારને વિચાર કે મનના સંકલ્પ હા એને વિચાર કે તમારો- કલ્પના નહીં વિચાર કે સાચી વાત છે રાગ નહીં વિચાર કે વિચાર. દ્વેષ નહીં વિચાર કે પણ એ વિચાર નથી. એટલે વૃત્તિ તમારો ભક્તિના બુદ્ધિને ભાવ તમારો છે. પોતાનો ક્યાં છે અને દેહના હું કહો છો હા. કેટલું આકુશી છે શરીરના હું કહો છો વિશ્વ બતાવો છો ક્યાં છે વિશ્વ ક્યાં છે અદ્રશ્ય થઈ ગયા. વિશ્વ શરીર નથી કોઈ જીવનાર નથી જીવનાર જોનાર છે